તો ચાલો સુધારીએ અંગ્રેજી આ પેરેગ્રાફની મદદથી અને એના આધારે આપેલા પ્રશ્નોના જવાબને સમજીને લખીને ગુણ પણ સુધારવાનો પ્રયાસ કરીએ. અત્યારે 25 સુધીના પ્રશ્નો કવર કર્યા છે, 16 થી લઈને 25, જેના જવાબ આ ફકરામાં જ હશે. ફાયદો થશે તમને બે. એક તો તમારું શબ્દ ભંડોળ વધશે, એટલે કે અંગ્રેજીની સમજ અને શબ્દ ભંડોળ બંને વધશે. અને જો તમને સમજમાં આવે છે આ અને આ, તો તમને પરીક્ષામાં પૂછાય તો ગુણ પણ કવર કરી શકો છો. કોમ્પ્રિહેન્શનમાં આ ઉપયોગી છે. તો કરીએ શરૂઆત. ધોરણ 7માં ભણતા દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું યુનિટ 4ની એક્ટિવિટી નંબર 4માં પાર્ટ 2માં. તો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલા પ્રશ્નમાં લખ્યું છે who went to the king. કિંગ એટલે રાજા પાસે. ગયું કોણ? ભાઈ કોણ ગયું રાજા પાસે? તો આ રહ્યો જવાબ. કોણ ગયું? સોહનસેન. વુની જગ્યાએ પછી વેન્ટનું વેન્ટ, ટુનું ટુ, ધનું ધ અને કિંગનું કિંગ. પ્રશ્નાર્થની નિશાની કાઢી નાખો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. પહેલો પ્રશ્ન જવાબ ક્લિયર. 16 ને દઈ દઈએ ટીક માર્ક. હવે 17મો પ્રશ્ન જુઓ. whom did સોહનસેન go to? અથવા લખી શકાય મીટ. મીટ એટલે મળવું, પણ whomનું ગુજરાતી થાય કોને. કોને અથવા કોની પાસે. સોહનસેન જાય છે અથવા ગયો. ગયો કોની પાસે ગયો? તો જ્યારે whom did, આ did પછી સોહનસેન તમને દેખાય ને એ ઉપાડી લો. સોહનસેન પછી આ did ના લીધે ગોનું કરી નાખો. શું કરી નાખો? ગોનું. શું કરી નાખશો? વેન્ટ ટુ ધ કિંગ. whom એટલે કોને? તો સોહનસેન કોને મળ્યો? રાજાને મળ્યો. થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે, એટલે થોડુંક એ લેવલ ઉપર જશે. આપણે નંબર 18માં આવીએ. 17 પછી 18માં આવીએ. વોટ ડીડ ધ કિંગ સેડ. વોટ એટલે શું? કિંગ એટલે રાજાએ. સેડ એટલે અહીંયા સે આવશે ડિયર મેમ્બર્સ, SAY સે. ભૂતકાળમાં સે. વોટ ડીડ ધ કિંગ સે. રાજાએ શું કહ્યું? તો રાજાએ શું કહ્યું? તમે જાણો છો પહેલા વિડીયોની અંદર રાજાએ શરત મૂકી હતી ત્રણ પરીક્ષાઓમાં. શું હતું એ આપણે પહેલા વિડીયોમાં જોયું હોય. હવે બીજા વિડીયોમાં સોહનસેન પોતે રાજા પાસે ગયો. ગયો એટલે વેન્ટ. તો રાજાએ શું કહ્યું? લેટ્સ સી. તો જુઓ, ધ કિંગ સેડ. તો આ જે પ્રશ્ન છે ને તમારો, વોટ ડીડ ધ કિંગ, એમાંથી ધ કિંગ લઈ લો. સે ને ડીડના કારણે શું કરી નાખો? શું કરી નાખો? સેડ. સેડ કરી નાખો. હવે થોડુંક સમજવામાં ધ્યાન દેજો. સૌથી પહેલા આ જે કોમાની નિશાની છે ને, એ કોમાની નિશાની કાઢી નાખો. જવાબ લખજો. તો સૌથી પહેલા ધ લખજો, કિંગ લખજો અને સેડ. સેડ પછી આ શબ્દ લગાડી દેજો ધેટ. ધેટ પછી આઈ છે ને એનું કરી નાખજો હી. હેવનું કરી નાખજો હેડ. પછી આ હેવ સુધી ચેન્જ કર્યા પછી હિડનનું હિડન, ધનું ધ, પ્રિન્સેસનું પ્રિન્સેસ, સમવેરનું સમવેર, ફાઇન્ડનું ફાઇન્ડ, હરનું હર, આઉટનું આઉટ, એન્ડનું એન્ડ, બ્રિંગનું બ્રિંગ, હરનું હર, ટુનું ટુ. આ જે મી છે ને મી, એની જગ્યાએ લખી નાખજો હિમ. બિફોર ધ સનસેટ. હવે આનો મતલબ સમજાઈ દો. સિમ્પલ વસ્તુમાં કહીએ તો રાજાએ શું કીધું? રાજાએ કીધું કે મેં હિડન એટલે સંતાડી દીધી. હિડન એટલે સંતાડી દીધી. અને હેવ એટલે છે. મેં સંતાડી દીધી છે. કોને? ધ પ્રિન્સેસ એટલે રાજકુમારીને. સમવેર ક્યાંક. સમવેર એટલે ક્યાંક. જે જગ્યા ન જાણતા હોય એને કહેવાય ક્યાંક. સિદ્ધાસ ક્યાંક જાઓ છો. સમવેર 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 એટલે ક્યાંક 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 ક્યાંક. ફાઇન્ડ હર આઉટ. ફાઇન્ડ હર આઉટ. ફાઇન્ડ હર આઉટ એટલે શોધી લાવ. આજ્ઞાર્થ વાક્ય છે. શોધીને લાવ. ફાઇન્ડ હર આઉટ. શોધીને લાવ. કોને શોધીને લાવ? રાજકુમારીને. એન્ડ એટલે અને. બ્રિંગ હર ટુ મી. મી એટલે મારી, ટુ એટલે પાસે, હર એટલે તેણીને લઈ આવ. શરત શું? બિફોર ધ સનસેટ. બિફોર એટલે પહેલાં. બિફોર એટલે પહેલાં. કોની પહેલાં? સનસેટ એટલે સૂરજ આથમે. સેટ એટલે આથમવું. સૂરજ આથમે ને એ પહેલાં તારે એને અહીંયા લઈ આવવાની છે. તો મેં તમને જે કહ્યું એ પ્રમાણે તમારે એક આ શબ્દ ઉમેરવાનો છે, હી ઉમેરવાનું છે, હેડ ઉમેરવાનું છે, હિમ ઉમેરવાનું છે. ક્યાં? તો ફરીથી કહી દઉં, જુઓ. એક તો અહીંયા આઈમાં, એક તો હેવમાં.
હી અને હેડ આવી જશે. આ જે કોમાની નિશાની છે ત્યાં ધેટ ઉમેરી દેજો તો બનશે શું? ધ કિંગ સેડ ધેટ આઈનું હી હેવનું હેડ હિડન ધ પ્રિન્સેસ સમવેર ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મીની જગ્યાએ હિમ. મીની જગ્યાએ હિમ. થઈ ગયો પ્રશ્ન પણ પૂરો અને ફકરો એ પૂરો. હવે તો 18મા પ્રશ્નને દઈ દઈએ ટીક. એની ન રાખતા બીક. આ બધા ચેન્જીસ કેમ આવ્યા એ પછી સમજશું ઉપરના ધોરણમાં. ચાલો. વુ લુકડ ઓલ અરાઉન્ડ. બહુ ઇઝી પ્રશ્ન છે. કોણે આજુબાજુ જોયું? લુકડ એટલે જોયું, લુકડ એટલે જોયું, ઓલ એટલે અરાઉન્ડ એટલે ઓલ અરાઉન્ડ એટલે બધી બાજુ કોણે જોયું? તો આ રહ્યો આપણે જવાબ. ધ શાર્પર આઈઝને ઉપાડી વુની જગ્યાએ લગાડી દો, આખો જવાબ પૂરો ને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ. તો 18મો પ્રશ્ન ક્લિયર. શાર્પર આઈસે બધી બાજુ જોયું. ઓકે ઓકે. હવે એન્ડ સેડ. સેડ એટલે કહ્યું. શું કહ્યું? ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. પહેલાં તો માઉન્ટેન એટલે શું? માઉન્ટેન એટલે પર્વત. માઉન્ટેન એટલે પર્વત અને ટોપ એટલે શિખર. પર્વતની શિખર ઉપર, પર્વતની ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપર. ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર. કે ભાઈ રાજકુમારી ક્યાં છે? પહેલા ફકરામાં એમ કીધું કે મેં ક્યાંક સંતાડી દીધી છે. તો શાર્પર આઈસે પોતાનું નેટવર્ક સેટ કર્યું. ઝૂમ ઇન ઝૂમ આઉટ, ઝૂમ ઇન ઝૂમ આઉટ કર્યું, બધે સર્ચ કર્યું તો ખબર પડી કે ભાઈ પ્રિન્સેસ તો છે પણ ક્યાં? પર્વતની ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપર. અને એ પણ કેટલું દૂર છે? 100 માઇલ્સ અવે. 100 માઇલ્સ અવે. અવે એટલે દૂર, અવે એટલે દૂર. આટલું શાર્પર આઈસે કહ્યું. તો ચાલો એવો કોઈ પ્રશ્ન છે તો જો આવ્યું. વોટ ડીડ ધ શાર્પર આઈસ સે આવશે. અહીંયા ફરીથી સે આવશે. SAY સે. વોટ ડીડ ધ શાર્પર આઈસ સે. તો જવાબ લખવાની શરૂઆત કરીએ ને તો પહેલાં આવશે ધ શાર્પર આઈસ સેનું બની જશે. સેનું બની જશે. કોના કારણે? ડીડના કારણે શું બની જશે? સેડ બની જશે. હા, શું બની જશે? સેડ. શું બની જશે? સેડ. આ બંને કાઢી નાખો, આ બંને કાઢી નાખો, બંને કાઢી નાખો. સેડ પછી શું આવશે? શું મૂકશું? ધેટ. ધેટ મૂકશું. ધનું ધ, પ્રિન્સેસનું પ્રિન્સેસ. આ ઇઝનું કરી નાખજો. વોઝ. શું કરી નાખશો? વોઝ. ઇઝનું થઈ જશે વોઝ. ક્લિયર કરજો. ઇઝનું કરજો વોઝ. બસ. પછી ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન 100 માઇલ્સ અવે. પતી ગયો આન્સર. ગુજરાતી પણ જોઈ લીધું અને પ્રશ્નનો જવાબ પણ ક્લિયર થઈ ગયો. ચાલો હવે આગળ 21મા પ્રશ્નમાં. વુ એટલે કોણ? રેન એટલે દોડ્યું. વુ એટલે કોણ? રેન એટલે દોડ્યું. એસ ફાસ્ટ એઝ. એસ ફાસ્ટ એઝ. એસ ફાસ્ટ એઝ વિન્ડ. વિન્ડ. વિન્ડ એટલે પવનની ઝડપે. એસ ફાસ્ટ એઝ વિન્ડ. એસ ફાસ્ટ એઝ વિન્ડ. પવનની ઝડપે કોણ દોડ્યું? કોણ દોડ્યું? તો જો આ રહ્યો તમારો જવાબ. ધ લોંગર લેગ્સ. આટલો જ શબ્દ ઉપાડી દો. રેન. તો આ રહ્યું રેન. એઝ ફાસ્ટ ફાસ્ટ, એઝ વિન્ડ અને વિન્ડ. ઇઝી પ્રશ્ન છે એટલે હું થોડોક ઝડપથી જાઉં છું. એક લાંબા પગવાળો મિત્ર દોડ્યો. કેવી રીતે દોડ્યો? કેવી રીતે દોડ્યો? એઝ ફાસ્ટ એઝ એટલે ના ઝડપે. એઝ લોંગ એઝ કહીએ તો ના જેટલું લાંબુ. તો અહીંયા ના જેટલી ઝડપે. જ્યારે એસ ખાલી જગ્યા એસ અહીંયા આવે વિશેષણ. શું આવે? શું આવે? વિશેષણ આવે. શું આવે? વિશેષણ. તો ગુજરાતી થાય ના જેટલી ખાલી જગ્યા. એ પછી ટોપિક સમજશું. ચલો હવે એન્ડ તરફ જઈએ છીએ આપણે. હવે વોટ ડીડ ધ લોંગર લેગ્સ ડુ. લોંગર લેગ્સ એ લોંગર લેગ્સ એના મિત્રે ડુ એટલે કરવું, પણ ડીડ છે એટલે કર્યું. વોટ એટલે શું? લાંબા પગવાળા મિત્રએ શું કર્યું? તો ચાલો ગોતીએ. તો ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. બસ આટલું ઉપાડીને મૂકી દો, બીજું કાંઈ નથી કરવું. વોટ ડીડ ધ લોંગર લેગ્સ ડુ. તો લોંગર લેગ્સે શું કર્યું? તો લોંગર લેગ્સે શું કર્યું? લોંગર લેગ્સ તો પહેલાં દોડ્યો. પહેલાં તો દોડ્યો અને પછી કેમ બેક એટલે પાછો આવ્યો. કેમ બેક એટલે પાછો આવ્યો. કેમ એટલે સાદો ભૂતકાળ, બેક એટલે પાછો આવ્યો. કોની સાથે?
રાજકુમારી સાથે અને એ પણ બિફોર અગાઉ અંધારું થાય તે પહેલાં. તો વોટ ડીડ ધ લોંગર લેગ્સ ડુ? લોંગર લેગ્સે શું કર્યું? દોડ્યો અને રાજકુમારી લઈને પાછો આવ્યો. અને હાઉ ડીડ ધ લોંગર લેગ્સ હેલ્પ? તો આ બંને પ્રશ્નના જવાબ આ જ આવશે. કયું? ધ લોંગર લેગ્સ કેવી રીતે, હાવ એટલે કેવી રીતે, હાવ એટલે કેવી રીતે મદદ કરી, કેવી રીતે મદદ કરી, પાછું લખી નાખો. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. એને મદદ કેવી રીતે કરી? તો પહેલા પવનની ઝડપે દોડ્યો અને અંધારું થાય તે પહેલા રાજકુમારીને લઈને પાછો આવી ગયો. તો અહીંયા તમને બને છે બોનસ. 22 અને 23નો જવાબ એક જ બનશે. ચાલો હવે, વોટ વોઝ ધ કિંગ? વોટ વોઝ ધ કિંગ? રાજા શું હતો? વોટ વોઝ ધ કિંગ? રાજા શું હતો? પહેલા વિડીયોમાં રાજા મેજિશિયન હતો. અહીંયા શું હતો? એંગ્રી એટલે ગુસ્સે. એંગ્રી એટલે ગુસ્સે. તો જવાબ લખવા માટે પહેલાં તો ધ કિંગ ઉપાડશું. ધ કિંગ વોઝ એટલે હતો. વોટને કાઢીને લગાડી દેજો. શું લગાડજો? એંગ્રી. રાજા ગુસ્સે હતો. હવે 25મો પ્રશ્ન. ગીવ ધ સિનોનિયમ ઓફ ડાર્ક. ડાર્ક શબ્દનો સિનોનિયમ એટલે સમાનાર્થી. સમાનાર્થી શબ્દ શું આવ્યો? સનસેટ લખીને મૂકી દો. સનસેટ. ડાર્ક એટલે અંધારું ને સનસેટ એટલે પણ સૂર્યનું આથમવું. સૂર્યનું આથમવું એટલે થાય અંધારું. તો થઈ ગયા પ્રશ્નો 10. આટલું રાખીએ બસ. પ્રશ્નના જવાબ જો બુકમાં લખાઈ જાય છે અને તમને જવાબ મને મોકલવા છે તો કોમેન્ટ સેક્શનમાં તમારું નામ, તમારું ગામ, તમારું સિટી લખવાનું ભૂલતા નહીં. જો દીકરો હોય તો રુદ્ર અને દીકરી હોય તો રિયા લખી મેસેજ કરજો કોમેન્ટ સેક્શનમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ધોરણ 7માં ભણતા દરેક મિત્રને આ લિંક મોકલજો. વિડીયો કેવો લાગ્યો એક પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આમાં હજી શું કરી શકાય એમ છે એ પણ જણાવજો. અને વિડીયો જોતા વાલીને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા ખાલી પરીક્ષાલક્ષી તૈયારી નથી. નો ડાઉટ પરીક્ષા છે, પરીક્ષાની તૈયારી તો થશે, પણ ઇંગ્લિશથી પરિચિત થશે તો એની બીક નીકળશે. એટલે કરજો થોડુંક પોઝિટિવ વર્ક અને રાખજો થોડુંક ધ્યાન. કઈ રીતે કે ભાઈ 10, 15, 20 મિનિટ તમે ઇંગ્લિશને આપો છો તો એ નકામી જશે નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. કોમેન્ટ સેક્શનમાં રિયા રુદ્ર લખવાનું ભૂલતા નહીં, કારણ કે મારે રિયા રુદ્ર સુધી પહોંચવું છે. જય હિન્દ.